બ્રહ્માકુમાર કિરીટભાઈના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ। બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં સેવા આપતા કિરીટભાઈના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને નિહાળી ઉપસ્થિત સર્વો મંત્રમુગ્ધ બન્યા હતા। ઉપસ્થિત સર્વોએ સ્મૃતિ ભોજન લઈ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરી હતી। કોઠણી જે સ્વાર્ગની તે નવી દ્વારકા બનાવી રહ્યા છે અને એ ભારત દેશની અંદર નવી દુનિયા પરમાત્મા લાવી રહ્યા છે। એવા નવયુગ નિર્માતા પરમાત્માના અતિ પ્યારા દિલ તપ્ત નસીબ રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેનજી, બ્રહ્માકુમારી ઉષાબેનજી એમજ મંચ પર વિરાજમાન સૌ મહાનુભાવો અને વિશેષ આજે 50 વર્ષ જે સેલિબ્રેટ કરી રહ્યા છે, ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેટ કર્યા છે એવા કિરીટભાઈ તેમજ અહીંયા આપ સૌ વિરાજમાન ભાઈઓ, બહેનો અને બાળકો, વિશેષ જેની છત્રછાયા પરમાત્મા હોય, સર્વશક્તિવાન પરમાત્મા હોય એવા કિરીટભાઈની આજે આપણે ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેટ કરી રહ્યા છીએ। પરંતુ હું તો કહીશ કે ગોલ્ડન નહીં, એ તો બાબાનો ડાયમંડ છે, શ્રી બાબાનો રિયલ ડાયમંડ છે કે જે 50 વર્ષથી તપસ્વી મૂર્ત બની, રાજઋષિ બની, આજીવન બાલ બ્રહ્મચારી બની અને જીવનને શ્રેષ્ઠ અને દિવ્ય બનાવી રહ્યા છે। અને કમ્પ્લીટ અમે જોયું છે કિરીટભાઈ કહેવાય છે કે સત્યની નાવ છે ને ડોલે છે પણ ડૂબતી નથી, પણ મેં કિરીટભાઈના જીવનમાં 43 વર્ષથી હું જોઉં છું કે એની નાવ ક્યારેય ડોલતી પણ નથી, સદાના માટે એની નાવ એક બલ, એક ભરોસાથી ભગવાન જાણે એની છત્રછાયામાં હોય એવો મેં અનુભવ કર્યો છે। અમે 40 વર્ષ પહેલાની વાત કરી તો પાંડવ ભવનમાં અમે સાથે જતા ત્યારે મને તો હું તો એમનાથી જુનિયર હતો, કારણ કે 7-8 વર્ષ મારાથી સિનિયર હતા, તો ત્યારે પણ દાદીઓ, મુખ્ય દાદી પ્રકાશમણી, દાદી શાંતામણી એમને નામ સહિત બોલાવતા ત્યારે મને આનંદ થતો કે કમાલ છે, કેટલા યજ્ઞની અંદર નજીક છે। પ્રભુ પિતાના સર્વ સંતાન આત્મન ભાઈઓ તથા બહેનો, પરમાત્માના અમૂલ્ય રત્ન કહો, આગળ સાંભળ્યું એમ હીરો કહો, હીરો ડાયમંડ પણ છે તો હીરો એક્ટર પણ હોય, એમ ડબલ હીરો બનનાર અને અનેકોને બનાવનાર, જેની અનેક કળાઓ અને વિશેષતાઓ આપણે સૌએ સાંભળતા એવું લાગતું કે કદાચ પૂર્વ જન્મમાં તો કુમારી હશે, પણ આ જન્મમાં બાબાએ કુમાર બનાવ્યા છે એનું પણ કંઈ કારણ છે। અને કારણ પણ આપ સૌએ જાણ્યું કે ઘણા બધાના બ્રહ્માકુમાર અર્થાત બ્રાહ્મણોના સહયોગી બન્યા, ચાહે જમાડવામાં, ચાહે બીમાર હોય તો હોસ્પિટલ લઈ જવામાં, એટલે એમનો એક પાઠ હશે વિશેષ, જેથી આપણી વચ્ચે આજે કુમાર બનીને બેઠા છે અને કુમારનું શરીર પ્રાપ્ત થયું છે અને કુમારોની મહિમા સાંભળતા સાંભળ્યું કે 600 કુમારીઓ 700 કુમારીઓથી પણ મહાન એવા કુમારોનું આજનું જીવન દુનિયામાં જોઈએ તો ભલે એમનામાં ખૂબ શક્તિ હોય છે, બુદ્ધિની શક્તિ કહો, શારીરિક શક્તિ કહો, યુવા હોય છે એટલે એમને એક નશો પણ હોય છે કે અમે ન્યૂ બ્લડ છીએ, એટલે એવા નશાથી નેગેટિવિટી તરફ જઈ રહ્યા છીએ। ત્યારે બાબાએ અનેક હજારો કુમારોને આવી એક કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી માટે
પસંદ કર્યા છે. તો